जय संविधान, जय भारत, जय बहुजन समाज, जय संविधान। जे पण मित्रों लाइव में आवे तो વધુમાં વધુ શેર કરજો અને અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં તે કોમેન્ટના માધ્યમથી જણાવજો। આજે ઘણા જે પોતાની જાતને આગેવાન ગણાવે છે ને પાછા સમાનતાની વાત કરે છે, જે લોકો આરક્ષણ હટાવવાને સમર્થન આપી રહ્યા છે, પોસ્ટરો દ્વારા, વિડીયો દ્વારા અને એવું કહી રહ્યા છે કે કોકરોચ જનતા પાર્ટીને જે સમર્થન મળ્યું હતું એના કરતાં પણ વધારે સમર્થન આરક્ષણ હટાવો જે સોશિયલ મીડિયામાં પેજ બન્યું છે તેને સમર્થન મળે છે। એટલે નૈત નવા મોટા મોટા બણગાઓ મારે છે। રાજનીતિમાં પછી સંસદ હોય એમાં જેને લાભ લીધો છે ને એ આંકડા પણ આપણી પાસે છે। એટલા જ બધા હોશિયારીના પેટના થઈ ગયા હોય તો કામ કરો, સફાઈ તમે હાથમાં લઈ લો, મંદિરો અમને આપી દો। જેને આરક્ષણ હટાવવાની એટલી જ બધી ચરબી લાગી ગઈ હોય તો કામ કરો, મંદિરોમાં 100% આરક્ષણ છે, આરક્ષણ 100% લઈને બેઠા છે તો મંદિરો અમને આપી દો અને કાલથી ગટર સાફ કરવા આવી જાઓ, સાફ સફાઈ કામ કરવા આવી જાઓ। આરક્ષણથી એટલી જ બધી તકલીફ હોય તો કાલથી સાફ સફાઈ કામ કરવાનું તમે કામગીરી સંભાળી લ્યો અને મંદિર અમને આપી દો। અમે પણ પ્રભુની સેવા કરીએ, અમે પણ ઈશ્વરની સેવા કરીએ। જે લોકો આરક્ષણ હટાવવાની વાત કરે છે ને એને દેખાતું નથી, એને એ લોકો ભાળી નથી શકતા કે કોઈ ઓબીસી, દલિત કે આદિવાસીનો દીકરો ખુરચી ઉપર પગ ચડાવીને બેસે। ઓબીસી એસસી એસટી સમુદાયના સાહેબ કેવો પડે ને એ તકલીફ છે આ લોકોને, સમજાય? ભાળી શકતા નથી। આરક્ષણ હટાવી દો એટલે આરક્ષણ મળ્યું જ નથી હજી, ત્યાં તમે હટાવવાની વાત કરો છો। 43 વર્ષ સુધી આરક્ષણથી વંચિત રાખ્યા અને જ્યારે પણ ઓબીસીના નેતાઓએ આરક્ષણ મળે તેના માટે લડત લડી તો દર ખેલે સર્વે કરવામાં આવશે, રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, રિપોર્ટ તૈયાર થાય પછી માળીએ પાછા મૂકી દે। આમ 43 વર્ષ લગી લટકાવી રાખ્યા, આરક્ષણ તો ચાલુ જ ન કર્યું। જેમ એસસી અને એસટી સમુદાયને આરક્ષણ બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આરક્ષણ મળ્યું છે, જો ઓબીસી સમાજને બાબા સાહેબ આંબેડકરે તો સંવિધાનમાં સૌથી પહેલા આરક્ષણની વાત કોના માટે કરેલી છે તો કે ઓબીસી સમાજ માટે 340 આર્ટિકલમાં। ત્યારબાદ એસસી અને એસટી સમાજને 341 અને 42 આર્ટિકલમાં આરક્ષણની વાત કરેલી છે। પણ આપણે બંધારણ વાંચ્યું હોય તો ખબર પડે, ઇતિહાસ વાંચ્યો હોય તો આપણે ખબર પડે। એસસી એસટી સમુદાયનું આરક્ષણ ચાલુ થઈ ગયું પણ આપણે 43 વર્ષ સુધી લટકાઈ રાખ્યા। અને મેડિકલ ક્ષેત્રમાં તો હમણાં લગભગ 2018માં આરક્ષણ ચાલુ કર્યું, શેમાં? મેડિકલ ક્ષેત્રમાં, નીટમાં। અને આપણું આરક્ષણ ચાલુ કર્યું ને એટલે સીધું 10% કોને આપી દીધું? ઈડબ્લ્યુએસ વાળાને। હવે હું તમને પૂછવા માંગુ, 10% ઈડબ્લ્યુએસ આરક્ષણ મેળવ્યું, આપણે કાંઈ વાંધો નથી। ગુજરાતમાં જ્યારે અનામત આંદોલન થયું, આજે પાટીદાર સમાજના ઘણા બધા ચહેરાઓ છે એ આરક્ષણ નાબૂદ કરવા માટે વિડીયો બનાવે છે, પોસ્ટ વાયરલ કરે છે। તો હું એ ભાઈઓને કહેવા માંગુ કે જ્યારે હાર્દિક પટેલનું એવું નિવેદન હતું કે બંધારણ એવું કહે કે જેની જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ, આ હાર્દિક પટેલનું નિવેદન હતું જે અનામતનું નેતૃત્વ લઈને ભાઈ નીકળ્યા હતા। તો જ્યારે ઈડબ્લ્યુએસ આરક્ષણ ની લડત ચાલતી હતી, આંદોલન ચાલતું હતું, ત્યારે એક પણ ઓબીસી એસસી એસટી સમુદાયના એક પણ વ્યક્તિએ એનો વિરોધ નથી કર્યો, અને કર્યો હોય તો મને જણાવો।
ઈડબ્લ્યુએસ આરક્ષણનો એક પણ વ્યક્તિએ આપણે વિરોધ કર્યો નથી. જેની જેટલી વસ્તી એટલો એનો અધિકાર મળવો જોઈએ. આઝાદીના 76 વર્ષ વીતી ગયા. ગુજરાતમાં જેની 2% વસ્તી છે, આરક્ષણનો વિરોધ કરો ને તમારે, હું તમને કહું, જેની 2% માત્ર વસ્તી છે વાણિયા અને બ્રાહ્મણ સમાજની, આ સમુદાયની, અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રી બન્યા. કેટલા? 8 મુખ્યમંત્રી. હું નામ બોલું છું. ડોક્ટર જીવરાજ મહેતા, બીજા છે બળવંતરાય મહેતા, ત્રીજા છે હિતેન્દ્ર દેસાઈ, ચોથા છે ઘનશ્યામભાઈ ઓઝા, પાંચમા છે છબીલદાસ મહેતા, છઠ્ઠા છે સુરજભાઈ મહેતા, સાતમા છે દિલીપભાઈ પરીખ અને આઠમા છે વિજયભાઈ રૂપાણી. કેટલી વખત મુખ્યમંત્રી બન્યા? 8 વખત. 2020માં મારી પાસે ઘણા બધા આંકડાઓ છે, પણ થોડાક આંકડા મને લાગે કે મારે કેવા પડે કહી દઉં. એટલે આ જે બધા આરક્ષણ હટાવો, ભારત બચાવોની જે કોમેન્ટ ઠોકે છે ને, એ ખાંચા આંકડાઓ વાંચે. આ મારા ઘરના આંકડાઓ નથી, વાસ્તવિકતા છે. અને કોઈને ખોટું લાગતું હોય તો કાલ સવારે ઉઠીને મારા ઉપર માનહાનિનો ગુનો દાખલ કરી આવજો. બરાબર? કોઈને પણ તકલીફ થતી હોય ચિરાગભાઈના આંકડાથી તો કાલ સવારે માનહાનિનો ગુનો દાખલ કરી આવજો. આપણે કાંઈ તકલીફ નથી. સત્ય છે, કેવું પડે. આંકડા મારા ઘરના નથી. બરાબર? આ દેખાય, લાઈટ છે એટલે કદાચ દેખાય નહીં છેટા, પણ બોલીને હમણાં તમને વંચાવું. 2020માં નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારની કેબિનેટમાં 24 મિનિસ્ટરો હતા. કેટલા? 2020માં નરેન્દ્રભાઈ મોદીના ભાજપ સરકારના કેબિનેટ મિનિસ્ટરની 24 મિનિસ્ટરની યાદીમાં, બરાબર, હવે 24 કેબિનેટ જે મિનિસ્ટરો હતા એની હું તમને વાત કરું તો એમાં કોણ કોણ બધા બેઠા છે એની વાત કરું છું. બરાબર? મિનિસ્ટરોમાંથી આ મેન જે મિનિસ્ટરો હોય ને મોદી સરકારની રાજમાં, આ 2020ની વાત કરું છું. બરાબર? 24 મિનિસ્ટરોમાંથી 9 મિનિસ્ટરો તો ખાલી બ્રાહ્મણ સમુદાયમાંથી હતા. કેટલા મિનિસ્ટરો? 9 મિનિસ્ટરો બ્રાહ્મણ સમુદાયમાંથી હતા. તો વસ્તી કેટલી બ્રાહ્મણ સમુદાયની? માત્ર 1 કે 2%. 9 મિનિસ્ટરો. વિચાર તો કરો. રાજપૂત સમાજના 3 મિનિસ્ટર હતા. અન્ય સવર્ણ 5. બીજા કોઈ હોય ને, બરાબર, એના 5. વાણિયા સમાજમાંથી 3, બરાબર. મુસ્લિમ માઇનોરિટી સમાજમાંથી 1, અનુસૂચિત જાતિ એટલે એસસી સમાજમાંથી 2, અનુસૂચિત જનજાતિ એસટી માંથી 1, ઓબીસી ના કેટલા ખબર? 1 કોઈ નહીં. જલસા ઠોકો. 1 કોઈ નહીં. આ ઓબીસી ક્યાં હું તો ખબર નથી પડતી. 24 મિનિસ્ટર માંથી ઓબીસી 1 કોઈ નહીં. કદાચ મોદી સાહેબ ને કોઈ ઓબીસી ગણતા હશે, અમે તો ગણતા નથી. બરાબર? એ 24 મિનિસ્ટરો માંથી ઓબીસી 1 કોઈ નહીં ભાઈ. બરાબર? બાકી જે જનરલ કેટેગરીમાંથી આવે છે એના કેટલા મિનિસ્ટરો? 9 ને 3 11. સોરી, 9 ને 3 12, 12 ને 5 17, 17 ને 3 20. 24 માંથી 20 તો ઓપન કેટેગરી વાળા છે. વિચાર કરો તમે. એટલે તો આરક્ષણ લઈ કોણ ગયું? હે? જે મિનિસ્ટરો કહેવાય, જ્યાંથી નેતૃત્વ થાય, જ્યાંથી કયા નિર્ણયો લેવા એ નક્કી કરે, એ મિનિસ્ટરોમાંથી 24 માંથી 20 તો જનરલ કેટેગરી વાળા હતા. વિચાર કરો તમે. હે? બીજા 4 હતા. એક મુસલમાન માંથી, એક મુસ્લિમ સમુદાયમાંથી, એક BSc માંથી ને એક ST માંથી. એટલે આવું છે ભાઈ. હે?
આવું છે. 24માંથી 20 તો જનરલ, અને મારા બેટા આરક્ષણ હટાવો, આરક્ષણ હટાવો, આરક્ષણ હટાવો. એટલે આરક્ષણ એ ભીખ નથી, ભીખ. શું આરક્ષણ એ ભીખ નથી? જે પછાત અને વંચિત સમુદાય રહ્યો છે, જે જાતિવાદનો ભોગ બનાવીને, જેને ભણવાનો અધિકાર નહીં, સ્કૂલના ગોરામાંથી પાણી પીવાનો અધિકાર નહીં, બરાબર ને? આ લિસ્ટ બતાવું ને તો ખબર પડે. સૌથી વધારે મકાનનું ડિમોલેશન ઓબીસી એસસી સમુદાયના લોકોનું જ ગયું છે. હમણાં રાજકોટમાં થયું, સૌથી વધારે આહિર સમાજના, સૌથી વધારે ભરવાડ સમાજના, રબારી સમાજના, કોળી ઠાકોર સમાજના, માઇનોરિટી સમાજના, દલિત સમાજના મકાનોનું ડિમોલેશન થયું છે. કેમ ભાઈ બીજા લોકોનું ડિમોલેશન નથી થતું? કેમ માત્ર માલધારી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે? કેમ માત્ર આહિર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે? કેમ માત્ર ઓબીસી સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે? તકલીફ થાય ભાઈ, બહુ બધી તકલીફ થાય. અને જે લોકો જ્ઞાતિવાદનો ભોગ ના બનાવે, હું કહું છું, ઓબીસી એસસી એસટી સમુદાયમાં જે લોકો શિક્ષિત છે, જે ગવર્મેન્ટ નોકરી કરે છે, તમને જો કે કોઈ પણ જગ્યાએ તમને જ્ઞાતિવાદનો ભોગ બન્યા ના હોવ ને, તો તમે આરક્ષણ વિરોધીના સમર્થનમાં આવજો, તો જ વાતો કરજો. હજી તો આરક્ષણ મળ્યું નથી, ત્રણ પાવાને કાઢી નાખવું છે. તમારાથી ડાર્યું ના હાલે, ડાર્યું હાલી હું નીકળા છો. આયા લાડ બધા છે ને ભાઈ. હવે થોડાક આંકડા છે, બોલી જાવ. આ મને છે ને એવું લાગે કાલથી આ બધી પોસ્ટો બનાવું છું આની, જે આરક્ષણ હટાવવાની વાતો કરે ને, એટલે આંકડા ખરેખર મૂકવાની જરૂર છે. સ્ત્રોત અને ગ્રંથનું નામ છે, જે પુસ્તક છે ચમચા યુગ. માન્યવર કાશીરામ સાહેબે એના પુસ્તકમાં લખેલું છે, ચમચા યુગમાં, પાના નંબર 114. માન્યવર કાશીરામ સાહેબનું પુસ્તક ચમચા યુગ, પાના નંબર 114. અત્યાર સુધી લોકસભામાં જે સંસદ તરીકે ચૂંટાઈને ગયા છે ને, સમજો, આપને આરક્ષણથી વંચિત 43 વર્ષ સુધી આરક્ષણથી વંચિત શા માટે રાખ્યા? એનું મૂળ કારણ તમને કહો ને, કોણે રાખ્યા? બરાબર, એ તમને હું આંકડા કહું છું, તમે સમજી જાજો કે આપને કીધું 43 વર્ષ લગી આરક્ષણથી વંચિત કોને રાખ્યા? જો આપને બંધારણ અમલમાં આવ્યું ત્યારથી જો ઓબીસી સમાજને આરક્ષણ મળી ગયું હોત, તો મારા દાદા સરકારી નોકરી કરતા હોત, તો આપણી પેઢી, બરાબર, તમારા દાદાને સરકારી નોકરી મળી ગઈ હોત, તો આપણી પેઢી ક્યાં જઈને પૂગી હોત? આ એક વિચારવાની વાત છે, બરાબર. હવે 1952 કુલ લોકસભાના સંસદની સભ્યોની સંખ્યા 499. 1992 ની વાત કરું. 1900 પહેલા તો જે પણ મિત્રોએ શેર ન કર્યો તો શેર કરી દેજો. એ આંકડા બહુ કામના છે, કેમ કે 43 વર્ષ લગી આપણે આરક્ષણથી લટકાવી નાખ્યા, અને આ બધા કયા બધા ટણપાઓ લટકાવીને રાખ્યા છે તે જાણવું આપણે ખૂબ જ જરૂરી છે. કેમ કે આપણે અવાજ નહીં ઉઠાવીએ તો આ કે કોણ કે વર્ષો સુધી આરક્ષણનો લાભ લઈને તમે બેઠા છો, તો એ તમને કોઈને દેખાણું નહીં, અને અમને મળ્યું નથી, અને અમારા આરક્ષણનો લાભ હજી મળ્યો તો તમારે હટાવવું છે, બરાબર. એટલે આ તો ખુલ્લે આમ બોલાવે, જેને જ્યાં ખિલ્લા મારવા હોય ત્યાં મારી લેજો, બરાબર. જેને જ્યાં ખિલ્લા મારવા હોય ત્યાં મારી લેજો. અને કોઈ મીડિયાવાળાના આંકડા જોતા હોય તો હું બતાવીશ. હો ભાઈ, કોઈ મીડિયાવાળાને મને એમ કહે કે ચિરાગભાઈ મને આંકડા આપો ને, તમે કાલ રાતે બોલ્યા હતા એ, તો એ આંકડા જે પણ મીડિયાવાળાને જોતા હોય તો હું મોકલાય, પણ એને બતાવવાની તેવડ હોય તો, બરાબર. એની જો સત્તા પક્ષથી ફાટતી હોય તો એનું કામ નથી આ બતાવવું, એ અમે બતાવી દેવું, તમારે બતાવવાની જરૂર નથી. કોઈ મીડિયાવાળાને એવું હોય કે ભાઈ ચિરાગભાઈ આંકડા બોલ્યા છે તો અમારે બતાવવા છે, તો તમારે મોસ્ટ વેલકમ. કયા પુસ્તકમાંથી આંકડા એવા છે, કોણે કાઢ્યા છે, શું છે, બધી ડિટેલ સાથે તમને આંકડાઓ અમે તમને પહોંચાડશું.
હવે 1952 કુલ લોકસભા એટલે સંસદ, બરાબર. સંસદ એટલે કોને કહેવાય? જેમ આપણે ગીર સોમનાથ અને જુનાગઢના સંસદ છે રાજેશભાઈ ચુડાસમા, ભાવનગરના સંસદ છે નીમુબેન બાંભણિયા, બરાબર. આ સંસદ કહેવાય. આખા દેશમાં હોય તો 1992 તેની સંખ્યા 499 હતી. એમાં માત્ર બ્રાહ્મણ સમાજમાંથી સમુદાયમાંથી 173 જણા સંસદ હતા, ખાલી બ્રાહ્મણ સમુદાયમાંથી. કેટલા? 173. 35%, જેની માત્ર 1 કે 2% વસ્તી છે, એ 35% સાંસદ હતા. વિચાર કરો તમે. ત્યારબાદ 1957 490 સંસદની સંખ્યા હતી. એમાં જો 230 સંસદ માત્ર બ્રાહ્મણ સમાજના. કેટલા? 230. 47% બ્રાહ્મણો સંસદ હતા લોકસભામાં. વિચાર કરો તમે 1957. બોલી જ જાઓ, મારી પાસે 80 લગીના આંકડા છે એટલે વાર નહીં લાગે, બોલી જાઓ. 1962 510 સંસદોની સંખ્યા હતી કુલ. એમાંથી 210 બ્રાહ્મણ હતા. 210. 41% બ્રાહ્મણ. 1967 523 ની સંખ્યા, 192 બ્રાહ્મણ અને 37% બ્રાહ્મણ. વિચાર કરો તમે. આમાં ક્યાં આરક્ષણની વાત આવી ભાઈ? હે, વગર આરક્ષણ તમે આ લાભ લીધો છે. 1971 523 કુલ. એમાંથી 178 બ્રાહ્મણ, 34%. 1977 542 કુલ. એમાંથી 136 બ્રાહ્મણ, 25%. 1980 530 સંસદની કુલ સંખ્યા. એમાંથી 190 બ્રાહ્મણ, 36%. વિચાર કરો. મારું તો અક્કલ કામ નથી કરતું, તમારું કરે તો બરાબર છે. આનો મતલબ એ છે કે જેના હાથમાં સત્તા હતી એને 43 વર્ષ લગી આપણે લટકાવી રાખ્યા. અને લટકાવી કોને રાખ્યા એ પણ એક વિચાર. આમાં જેને લાગુ પડતું એને લેવાનું છો, માથે માથે મારું કરીને ઓઢી લેવાનું નથી. હું એમ નથી કહેતો કે સમુદાયમાં બધા ખરાબ હોય, બરાબર, નોંધ લેજો કે હું એમ નથી કહેતો કે બધા ખરાબ હોય, પણ જેણે એવી માનસિકતા રાખી છે એને જ આપણે લટકાવી રાખ્યા છે ને, કે ઓબીસી એસસી એસટી સમુદાયના લોકો આપણાથી નીચા, બરાબર. એટલે આ વાસ્તવિકતા છે ભાઈ. આમાં બીજા ઘણા બધા છે અને બધી જગ્યાએ એ લોકોની ટકાવારી સૌથી વધારે છે, બરાબર. એટલે આ વાસ્તવિકતા છે. હવે બીજો એક રિપોર્ટ મારી પાસે છે, કડિયા મુંડા રિપોર્ટ. કડિયા મુંડા રિપોર્ટ 11 રાજ્યની હાઈકોર્ટના જજો, બરાબર. આ કેટલા સમય પહેલાનું છે મને ચોક્કસ મને ખ્યાલ નથી, પણ 11 હાઈકોર્ટ ના કુલ જજો 243. એમાંથી ઉચ્ચ વર્ગના 237. કેટલા? 237. ઓબીસી 0, એસસી 5 અને એસટી 1. બરાબર. આરક્ષણનો લાભ કોણ લે છે એ હવે તમારે વિચારી લેવું, બરાબર. આંકડા હું જો મને ટાઈમ મળશે તો હું જ વ્યવસ્થિત રીતે બનાવીને પોસ્ટ મૂકી, બરાબર, વાંચી લેજો. એટલે હજી અહીંયા છે ને ઘણા લોકોને મનમાં વહેમ છે કે સરકાર અમે જ ચલાવીએ છીએ. અને બીજું એક કહું કે ઓબીસીના દીકરાઓને આ ભાજપ વાળા કેમ મુખ્યમંત્રી બનાવતા નથી?